બોટાદ જિલ્લામાં નગરજનોના રોજબરોજના પાલિકાને લગતા કાર્યોમાં મુશ્કેલી પડે છે. સુવિધાના કામોમાં અસરકારક નિર્ણય શક્તિના અભાવે વિલંબ થઈ રહ્યો છે, ત્યારે બોટાદની પાલિકાની ચૂંટણી વહેલી તકે યોજાય તેવી જનતાની માંગ છે. બોટાદ 2 લાખથી વધુ વસ્તી ધરાવતું શહેર છે અને શહેરમાં 11 વોર્ડ આવેલા છે. નગરપાલિકામાં કુલ 44 સભ્યોની કારોબારી સમિતિ હોય છે, પરંતુ વાત એ છે કે નગરપાલિકા ઉપર ભાજપનું શાસન હતું અને ભાજપના જ સભ્યોનો આંતરિક વિવાદ સર્જાયો હતો, જેથી 2 વર્ષ પહેલા સરકાર દ્વારા નગરપાલિકાએ સુપર સીટ જાહેર કરી હતી, જેને આજે 2 વર્ષ જેટલો સમય વીત્યો છે. ત્યારે શહેરના મોટાભાગના વિસ્તારોમાં રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ જેવા વિકાસના કામો ખોરંભે પડ્યા છે. તેમજ નગરપાલિકાને લગતી સમસ્યાઓ માટે શહેરીજનો રજૂઆત કરે છે, પરંતુ નગરપાલિકાના અધિકારીઓ સાંભળતા જ નથી. તેમજ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ થતું નથી, જેથી બોટાદના શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જો પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય તો સમસ્યાઓ હળવી બને તેવું શહેરીજનો માની રહ્યા છે. અમે વોર્ડ નંબર 3માં રહેવી છીએ. બોટાદમાં નગરપાલિકા વિસ્તારમાં અમે રહેવી છીએ ને કોઈ પણ જાતના વિકાસના કામ ઠપ થઈ ગયા છે. રોડ, ગટર લાઈન કે કોઈ પણ વસ્તુમાં એ લોકો એવું કહે છે કે તમે સભ્યની સહી લઈને આવો. અહીંયા વોર્ડના સભ્યો તો સાહેબ કોઈ છે નહીં. આધાર કાર્ડ કાઢવું હોય તો એમ કે ઓળખાણ લાવો, તો ઓળખાણમાં સભ્ય જ હોય. સભ્ય સહી કરે તો ચીફ ઓફિસર સહી કરે, પણ અમારા કોઈ સભ્ય જ નથી. ને ગટર લાઈન માટે જાવી તો કાંઈક ને કાંઈક એવા ઘણા બધા રોડ માટે જાવી તો આ લોકો કોઈ અધિકારીઓ કોઈ આપણું સાંભળતા જ નથી. બરાબર, આપણે રજૂઆત કરવી તો અધિકારી સાંભળે જ નહીં, તો પછી શું કરવાનું? એટલે અમે એક એવી માંગણી કરવી છીએ કે બોટાદ નગરપાલિકાની ચૂંટણી એકારે 5 વર્ષની આપી દે ચૂંટણી, તો બોટાદના વિકાસના કામ ચાલુ થાય. છેલ્લા 3 વર્ષથી વિકાસના કામ થયા જ નથી અને આ અધિકારીઓ બધા એની મનમાની કરે છે. ઘણા સમયથી ચૂંટણી થઈ નથી, ખાસ કરીને વહીવટદારનું શાસન છે, ત્યારે શું માંગણી શું? માંગમાં એવું છે, ચૂંટણી જો કરવામાં આવે તો મધ્યસ્થી નહીં પણ સામાન્ય ચૂંટણી થવી જોઈએ. જે 5 વર્ષનો ગાળો હોય, 5 વર્ષની ચૂંટણી આપવામાં આવે તો લોકોના કામ થઈ શકે. અને હાલ 1.5 થી 2 વર્ષથી બોટાદ નગરપાલિકા છે એ સુપર સીટ છે, તો લોકોના કામ એટલા બધા ખોરંભે ચડ્યા છે કે પબ્લિક એટલી બધી હેરાન થઈ રહી છે. અને વહીવટદારનું શાસન છે, અને વહીવટદાર પાસે જ્યારે લોકો પ્રશ્ન લઈને જતા હોય ત્યારે એ કોન્ફરન્સમાં જ બેઠા હોય છે. તો લોકો કોની પાસે પ્રશ્ન લઈને જાય અને કોણ જવાબ આપે પબ્લિકને? પબ્લિક એટલી બધી હેરાન થઈ રહી છે કે વાત પૂછોમાં. એટલે ખરેખર તાત્કાલિક ચૂંટણી જાહેર થાય તો આમ જે કહેવાય ને વિકાસના કેવા કામ અટકેલા છે, કેવા વિકાસના કામ તમે જોવો તો મામૂલી એક પુલ છે ને, એ પુલનું કામ નથી થતું. બોટાદની અંદર તમે જો દરેક વિસ્તાર ઢાકણિયા રોડ જો તમે, પુલનું કામ લગભગ 2 થી 3 મહિનાથી એમને અધૂરું પડ્યું છે. અને ત્યાં વન વે આપેલો છે, લોકો વાહન લઈને ક્યાંથી ચાલે? ખૂબ જ પરેશાન છે આ જનતા. તો બોટાદ નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષના લાંબા સમયથી વહીવટદારોનું શાસન છે, એટલે પાલિકામાં પ્રજાના પ્રતિનિધિઓ વગર શૂન્યાવકાશ સર્જાયો છે. હવે તો બોટાદ નગરપાલિકા વિસ્તારની જનતા વહેલી તકે ચૂંટણીની રાહ જોઈ રહી છે, જેથી લોકોના કામો ઝડપથી થાય અને શિથિલ બની ગયેલું તંત્ર કામ કરતું થાય અને શહેરનો વિકાસ થાય તેમ શહેરીજનો કહી રહ્યા છે. ચૂંટણી એ લોકશાહીનું અવિભાજ્ય અંગ છે અને લોકોને પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો એક મોકો છે. માટે 5 વર્ષ માટે જો ચૂંટણી થાય તો લોકો એના પ્રશ્નો લઈને એના પ્રતિનિધિઓ સુધી પહોંચી શકે અને પોતાના પ્રશ્નો સોલ્વ કરી શકે. જો ગવર્મેન્ટ જે લોકકામ માટે ગ્રાન્ટ ફાળવે છે, એ ગ્રાન્ટનું સ્ટેટસ જાણવા માટે એના પ્રતિનિધિઓ હોવા બહુ જરૂરી છે. લોકોને ડાયરેક્ટલી કોઈ એવો અધિકારી એનું સ્ટેટસ આપી શકે નહીં અને લોકો એનું સ્ટેટસ જાણી શકે નહીં. એટલે ગ્રાન્ટ વપરાય લોકો માટે એનું સ્ટેટસ જાણવા માટે એના પ્રતિનિધિઓ હોવા જરૂરી છે. જો પ્રતિનિધિઓ 5 વર્ષ માટે ના હોય તો વારંવાર જે ચૂંટણી થાય છે એનો ખર્ચ એ માથે પડે છે અને લોકોના પૈસા વેડફાય છે. માટે જરૂરી છે કે લોકોને એમના પ્રતિનિધિઓ મળે અને રેગ્યુલર ચૂંટણી થાય અને લોકો એના પ્રશ્નો સોલ્વ કરી શકે.